હું આપને બતાવીશ કે આ મેટલેબના અંદર પ્રોગ્રામ પ્રિપેર કર્યો છે. આમ તો સ્ટેટિસ્ટિકલ બોર્ડ એ આપણે લઈએ તો એ 3.5 ફૂટ બાય 3.5 ફૂટનું એક સ્ક્વેર લો. એના અંદર નાના એના 100 બાય એટલે મીન્સ 100 બાય 100 એના બ્લોક્સ હશે. એટલે ટોટલ તમે 100 into 100 એટલે એટલા એના પર બ્લોક્સ હશે. અને એના ઉપર અમુક બ્લેક બોક્સીસ પણ રાખવામાં આવ્યા હોય છે. હું હમણાં આપને અહીંયા સિમ્યુલેટ કરીને બતાવીશ. અહીંયા તો આપણે જોઈએ અહીંયા કે અહીંયા આ જે સિમ્યુલેશન જે છે એ મેટલેબના અંદર પ્રિપેર કર્યું છે. તો અહીંયા તમે જોશો કે આ નંબર ઓફ સેલ્સ એ 100 રાખ્યા છે અને પર્સન્ટેજ ઓફ બ્લેક્સ એ હું જો ક્રિએટ હું કરીશ અહીંયા બોર્ડ તો આપના સામે એક આ ફિગર આવી છે સ્ક્વેર. તો એના અંદર તમને બ્લેક ડોટ્સ પણ દેખાશે. તો એ બ્લેક ડોટ્સ એ બ્લેક બોક્સીસ છે. આના ઉપર ટોટલ 100 ગુણ્યા 100 જેટલા ખાના છે અને એમાંથી આપણે 10% એટલે કે આપણે 10,000 આમાં જે બ્લોક્સ છે, હા 10,000 જે બ્લોક્સ છે એમાંથી 1,000 બ્લોક્સ આ બ્લેક છે. હવે આપણે ધારો કે 100 ડાઇસ લઈએ. ડાઇસ એટલે નાના નાના ક્યુબ્સ આપણે લઈએ, સ્ક્વેર મીન્સ ક્યુબ્સ લો અને એ ક્યુબ્સને આના પર આ સ્ટેટિસ્ટિકલ બોર્ડ ઉપર આપણે આના પર રેન્ડમલી આપણે ફેંકીએ. તો અહીંયા તમને લખ્યું છે થ્રો ડાઇસ અને નંબર ઓફ ડાઇસ અહીંયા 100 લીધા છે. હવે થ્રો ડાઇસ આપણે કરીએ તો તમને અહીંયા સ્ક્રીન પર દેખાશે કે અહીંયા તમને ગ્રીન ટપકા દેખાય છે. પહેલાં તમને ખાલી બ્લેક અને વ્હાઇટ જ હતા, હવે તમને ગ્રીન દેખાશે, ત્યાર પછી પિંક દેખાશે. તો જે પિંક જે ડોટ્સ છે એ બતાવે છે કે એ જે આપણે જે ડાઇસ ફેંક્યા એ બ્લેક બોક્સ ઉપર બ્લેક સ્ક્વેર ઉપર પડ્યા છે અને જે ગ્રીન જે છે એ વ્હાઇટ સ્ક્વેર ઉપર પડ્યા છે. અને તમે જોશો કે આ નંબર ઓફ ડાઇસ ઓન બ્લેક એ ટોટલ કેટલા પડે, આપણે 100 ફેંક્યા એમાંથી 13 જેટલા જે ડાઇસ છે એ બ્લેક બોક્સ ઉપર પડ્યા છે. હવે આને આ પ્રમાણે તમે જોશો કે આપણે દર વખત એ 100 બ્લેક્સ મીન્સ એ બ્લોક્સ આપણે ડાઇસ ફેંકીશું તો એ નંબર અહીંયા બદલાતો રહેશે. હવે ધારો કે હું આ જ વસ્તુ હું 100 વખત રિપીટ કરું. આ વસ્તુ સેમ છે જેમ કે તમે પિરિયોડિક ટાઈમનો મેઝરમેન્ટ કરો છો 1 વખત 2 વખત 3 વખત અને આપણને સેમ રિઝલ્ટ દર વખત નથી મળતું. એ જ એના સાથે તમે અહીંયા એને કમ્પેર કરી શકો છો. તો અહીંયા હું આ બતાવું છું આપને સિમ્યુલેશન. નંબર ઓફ ડાઇસ હું અહીંયા 100 લઈશ અને ધારો કે હું 100 વખત આને ફેંકીશ. 100 વખત ફેંકીશ તો આપ જોશો કે મને અહીંયા સાઈડમાં સ્ક્રીન ઉપર તમને આ ડિસ્ટ્રીબ્યુશન એક જોવા મળ્યું છે. તો આમાં તમે જોશો તો અહીંયા 5 લખ્યું છે, એના સામે એક સ્ક્વેર જેવું છે. એ તમને શું બતાવે છે કે જે મેં બ્લોક ફેંક્યા એમાંથી આપણે જ્યારે બ્લોક 100 ડાઇસ ફેંકીશું તો એમાંથી અમુક ડાઇસ એ બ્લેક પર પડશે. તો એમાંથી 5 ડાઇસ બ્લેક પર પડ્યા એવી ઇવેન્ટ કેટલી બની, તો એ 1 વખત બની. એવી રીતે 10 ધારો કે ડાઇસ બ્લેક પર ગયા 100માંથી તો એ ઇવેન્ટ 11 વખત બની. એ તમે આ હિસ્ટોગ્રામ ઉપરથી જોઈ શકશો. અને આપણે અહીંયા 100 વખત ફેંક્યું છે તો અહીંયા તમે જોશો કે આ તમને એક ડિસ્ટ્રીબ્યુશન ટાઈપ મળ્યું છે. પણ હવે ધારો કે આપણે નંબર ઓફ થ્રોઝ વધારીએ તો શું થશે કે તમને આ જે ડિસ્ટ્રીબ્યુશન છે એ વધારે ક્લિયર થતું જશે, કારણ કે આપણા પાસે હવે નંબર ઓફ પોઈન્ટ્સ વધારે હશે. તો આપ જોશો હવે થોડું ડિસ્ટ્રીબ્યુશનનો શેપ તમને આવશે. હજી હું આ ધારો કે 100ના 200ના હું વધારે સપોઝ 500 કરું થોડી ઝડપમાં છે તો આપ જોશો કે અહીંયા એક ડિસ્ટ્રીબ્યુશન આવશે. અહીંયા સપોઝ હું 1000 ટાઈમ્સ કરું તો જો આ એક ગોશિયન શેપ આવે છે. એને તમે ફીટ પણ કરી શકો. અહીંયા ગોશિયન ફીટ કરીને આપ્યું છે. તો તમે જુઓ અહીંયા ફીટ કરશો તો તમને આ જે રેડ જે કર્વ દેખાય છે એ ગોશિયન છે અને ગોશિયનનું અહીંયા ઇક્વેશન પણ બાજુમાં આપ્યું છે. તો તમે જોશો કે પીક હાઇટ તમને આપી છે એ અરાઉન્ડ 120ના આસપાસ છે અને સેન્ટ્રોઇડ જે છે એ 12ના આસપાસ છે અને સ્ટાન્ડર્ડ ડેવિએશન જે છે એ 3.3 છે. હવે આ થયું એટલે આપણે જે જોયું કે અહીંયા ગોશિયન ડિસ્ટ્રીબ્યુશન એટલે તમે ધારો કે પિરિયોડિક ટાઈમ પણ આ રીતે 1000 વખત ધારો કે લો તમે અને પછી એને પ્લોટ કરો તો તમને આવી રીતે એનું ગોશિયન ડિસ્ટ્રીબ્યુશન તમને મળશે.
ડીકે સિસ્ટમ. હવે ત્યાર પછી આપણે સમજીશું ડીકે ઓફ ન્યુક્લિયાઈ. તો એ સમજવા માટે હું તમને સૌથી પહેલાં આ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં હું તમને થોડું બતાવી દઉં કે આપણે રેડિયો એક્ટિવ ડીકે આપણે સમજીએ. આ ફ્લક્ચ્યુએશન્સ તો આપણે સમજી લીધું. એમાં આપણે શું કર્યું કે 100 ડાઈસ ફેંક્યા. દર વખતે આપણે 100 ડાઈસ ફેંક્યા. હવે આપણે ડીકે સમજવા માટે આપણે શું કરીએ છીએ કે આપણે ટુ વેરીફાઈ ધ હાફ લાઈફ ફોર્મ્યુલા આપણે 100 ડાઈસ લીધા અને હવે એને આપણે થ્રો કરીશું. તો એમાંથી જે બ્લેક સ્ક્વેર્સ ઉપર જશે એને આપણે ડેડ કન્સિડર કરીશું. એટલે કે એ ન્યુક્લિયાઈ ડેડ થઈ ગયા, એ ડીકે થઈ ગયા. અને એને આપણે જે 100માંથી એને આપણે બહાર કાઢી લઈશું. એટલે આપણા પાસે હવે બચશે એ જે ડીકે થઈ ગયા અને એટલે 100 માઇનસ એ ડીકે. ધારો કે 10 ડીકે થયા તો આપણા પાસે હવે 90 ડાઈસ રહ્યા અને એ 90 ડાઈસને આપણે ફરીથી ફેંકીશું. તો ફરીથી એમાંના અમુક ડાઈસ એ બ્લેક ઉપર જશે તો એ ફરીથી પાછા ડીકે થઈ ગયા અને એ પ્રમાણે આપ કરતા જશો તો ધીરે ધીરે આપના પાસે ડાઈસ ઓછા થશે. અને આપ જોશો તો આપણે એ જે ડાઈસ જે ડેડ ડાઈસ છે એને રિમૂવ કરીશું અને બાકીના ડાઈસ આપણે બોર્ડ ઉપર ફેંકતા રહીશું. અને ફાઇનલી આપણે આ ક્યાં સુધી કરતા રહીશું કે જ્યાં સુધી આપણા પાસે કોઈ પણ ડાઈસ બચે નહીં. તો આ એક્સપેરિમેન્ટ પણ હું એનું સિમ્યુલેશન આપણે હું બતાવી રહ્યો છું. એમાં ધારો કે આપણે 100 ડાઈસ લઈએ તો અહીંયા તમે જોશો આ ડીકો પ્લોટ હું કરીશ તો તમને એક સરસ મજાનો આ ડીકે પ્લોટ બતાવશે. આ ઈ ટુ ધી પાવર માઇનસ લેમડા એક્સ અહીંયા આપણે ફીટ કરાવ્યું છે. તો આપ જોશો કે જેમ જેમ આ નંબર ઓફ થ્રોઝ પ્રમાણે આપણે લીધું છે. આમ એકચ્યુઅલ એક્સપેરિમેન્ટ તમે કરતા હો તો એ ટાઈમના સાથે હોય. એટલે કોઈ ન્યુક્લિયાઈ હોય એનો હાફ લાઈફ હોય તો એ હાફ લાઈફ દરમિયાન એના 50 એટલે મીન્સ ધારો કે N0 નંબર ઓફ એટમ્સ હોય ન્યુક્લિયાઈ હોય તો એ હાફ લાઈફ દરમિયાન એમાંથી N0/2 જેટલા બચશે અને એ પ્રમાણે તમે સેકન્ડ હાફ લાઈફ પછી N0/4 જેવું રહેશે ને એ પ્રમાણે. તો તમે અહીંયા જોશો કે એ સેમ એક્સપેરિમેન્ટ આપણે સ્ટેટિસ્ટિકલ બોર્ડથી અહીંયા એ બતાવી શકાય એમ છે. તો આપ જોશો અહીંયા અને તમે આ ડીકે કોન્સ્ટન્ટ લેમડા પણ તમે કેલ્ક્યુલેટ કરી શકો. અને એ ડીકે કોન્સ્ટન્ટ જે છે એ આપણા જે પર્સન્ટેજ ઓફ સ્ટેટિસ્ટિકલ બોર્ડ ઉપર જે પર્સન્ટેજ ઓફ બ્લેક્સ જે રાખ્યા છે એના ઉપર સંબંધ એટલે મીન્સ એના ઉપર આધાર રાખશે. તો આ થયું આપણું આ સ્ટેટિસ્ટિકલ બોર્ડ જે આપણે જે આ સ્ટેટિસ્ટિકલ પ્રોસેસ આપણે સમજવા માટે એનો ઉપયોગ કર્યો. અને આપણે આનાથી આપણે હાફ લાઈફ પણ કમ્પ્યુટ કરી શકીએ, મીન લાઈફ પણ કમ્પ્યુટ કરી શકીએ. ચાવડા સાહેબ, આજે આપણે સ્ટેટિસ્ટિકલ બોર્ડની વાત કરી ત્યાર પછી હજી બીજું ઘણું સમજવાની જરૂર છે કે એન્સેમ્બલ, ફેઝ સ્પેસ અને આ બધાનો ઉપયોગ કરીને આપણે જે એમબી સ્ટેટિસ્ટિક્સ કે બી સ્ટેટિસ્ટિક્સની જે ફોર્મ્યુલા અને બધું ડિરાઈવ કરીએ છીએ તો એમાં આપણે ફેઝ સ્પેસ શું છે એ સમજવું હોય તો કેવી રીતે સમજી શકાય? તો આપણે એન્સેમ્બલ વિશે તમે જરા માહિતી આપો, એના પરથી ફેઝ સ્પેસનો થોડો ખ્યાલ આપો અને ત્યાર પછી તમે સ્ટેટિસ્ટિક્સ ઉપર જવા માટે અમને મદદ કરો. તો એન્સેમ્બલ વિશે બતાવો. હા, એન્સેમ્બલ સમજવા માટે આપણે સૌથી પહેલાં તો આપણે ફરીથી પાછો એક આપણે વાયુનું પાત્ર લઈએ. ધારો કે એમાં કોઈ પાત્રમાં વાયુ છે અને આપણે એનું પ્રેશર આપણે મેઝર કરવાનું છે. તો આપણે જ્યારે પ્રેશર મેઝર કરીશું તો પ્રેશર મેઝર કરવા માટે આપણને એક અમુક ટાઈમ લાગશે. તો ધારો કે આપણને ટી જેટલો ટાઈમ લાગે છે. જ્યારે આપણે પ્રેશર ગેજ એ વાયુના કન્ટેનર સાથે પ્રેશર માપવા માટે આપણે લગાડ્યો ત્યાંથી આપણે પ્રેશર માપ્યું એ જે ટી ટાઈમ છે એ દરમિયાન સિસ્ટમ આપણી ડાયનેમિક છે. એટલે સિસ્ટમ ડાયનેમિક છે એટલે એમાં જે આપણા અણુઓ છે એ પોતાની અસ્તવ્યસ્ત ગતિ કરતા જ હશે. એટલે એ અલગ અલગ સ્ટેટમાં હશે. એટલે એ અલગ અલગ સ્ટેટમાં હશે તો આપણે ધારો કે ટી ટાઈમ દરમિયાન ધારો કે એ 100 જેટલા અલગ અલગ સ્થિતિમાં એ આવે છે. તો હવે આપણે શું કરીએ કે એટલે આપણે જે પ્રેશર મેઝર કર્યું છે એ ટાઈમ એવરેજ હશે આપણું. એટલે આપણે જે એ ટી ટાઈમ દરમિયાન જે અલગ અલગ પરિસ્થિતિમાંથી ગેસ પસાર થયો
તો એનું આપણે એવરેજ આપણે લીધું. હવે એન્સેમ્બલ એટલે શું છે બેઝિકલી, કે આપણે શું કરી રહ્યા છે કે એવા એ જે આપણે વાયુ જે મીન્સ લીધો છે એવા આપણે આઈડેન્ટિકલ 100 એવા બીજા એની રેપ્લિકાઝ આપણે બનાવી દઈએ. તો એ દરેકે દરેક રેપ્લિકા છે એ અલગ અલગ સ્ટેટ એ રિપ્રેઝન્ટ કરતું હશે. અને હવે આપણે એ એન્સેમ્બલ એટલે દરેક સિસ્ટમનું જે પ્રેશર હશે તો એ એન્સેમ્બલ એવરેજ આપણે લો, તો એ એન્સેમ્બલ એવરેજ એ તમને એને આપણે એનું એ જે આપણે લઈશું દેટ ઇઝ એન્સેમ્બલ એવરેજ. તો ફેસ બરાબર છે. હા, ત્યાર પછી આપણે ફેસ સ્પેસની વાત કરીએ તો સ્પેસનો કોન્સેપ્ટ એટલે એ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે આપણે એન્સેમ્બલ સાથે ડીલ કરતા હોય તો એના માટે આપણે ડાયનેમિક સિસ્ટમ હોય તો આપણે જે પ્રમાણે બતાવ્યું કે એના કોર્ડિનેટ્સ અને મોમેન્ટમ ફટાફટ એટલે ચેન્જ થતા રહેશે. તો દરેક પાર્ટિકલ માટે આપણે દરેક પાર્ટિકલ લઈએ તો 3 પોઝિશન કોર્ડિનેટ્સ હોય અને 3 મોમેન્ટમ કમ્પોનન્ટ્સ હશે. એટલે ટોટલ 6 કોર્ડિનેટ્સથી આપણે 6 કોર્ડિનેટ્સ આપણા પાસે હશે. તો 6 કોર્ડિનેટથી એટલે 6 એક્સિસથી જે સ્પેસ બનશે એમાં 3 પોઝિશન કોર્ડિનેટ અને 3 મોમેન્ટમ કમ્પોનન્ટ્સ, તો એને આપણે મ્યુ સ્પેસ કહીશું. અને એ જ પ્રમાણે આ ગામા સ્પેસ જે છે એને આપણે ફેઝ સ્પેસ આપણે કહીએ છીએ. ત્યાર પછી તમારે ડાયનેમિક બિહેવિયર જે છે એની માહિતી તમને આ જે ડિસ્ટ્રીબ્યુશન જે છે એના નોલેજ ઉપરથી તમને આ ડાયનેમિક બિહેવિયર મળશે. ત્યાર પછી આપણે વોલ્યુમ કેલ્ક્યુલેટ કરી શકીએ મ્યુ સ્પેસના અંદર, એવી રીતે ગામા સ્પેસમાં પણ તમે કરી શકો. ત્યાર પછી નંબર ઓફ ફેઝ પોઈન્ટ્સ એટલે ફેઝ પોઈન્ટ્સ પર યુનિટ વોલ્યુમ એ તમને ડેન્સિટી ઓફ સ્ટેટ્સ આપશે અને એને ડેન્સિટી ઓફ સ્ટેટ્સનું તમે ટાઈમના સાથે ડેરિવેટિવ લેશો તો તમને લિયોવિલે ઇક્વેશન્સ મળશે. ત્યાર પછી ક્લાસિકલ ફિઝિક્સ આપણે જે ફેઝ સ્પેસની વાત કરી તો એમાં હા આપણે મેઇન થોડો ટાઈમના અભાવના લીધે આપણે આ થોડું ઝડપથી થોડું સમજી લઈએ કે ધારો કે આપણા પાસે 2 પાર્ટિકલ્સ હોય અને એને આપણે 2 સેલ્સના અંદર અરેન્જ કરવા હોય તો મેક્સવેલ બોઝમેન ડિસ્ટ્રીબ્યુશન એટલે એ ક્લાસિકલ છે, એમાં આપણે પાર્ટિકલ્સને જુદા તારવી શકીએ તો આપણા પાસે ટોટલ 4 કોમ્બિનેશન બની શકે. જ્યારે બોઝ આઇન્સ્ટાઇન જે સ્ટેટિસ્ટિક્સ બોઝ આઇન્સ્ટાઇન અને ફર્મી ડિરાક આપણે લઈએ તો એ ક્વોન્ટમ સ્ટેટિસ્ટિક્સ છે. તો એમાં પાર્ટિકલ્સને આપણે જુદા તારવી નહીં શકીએ, એ આપણે સરખા જ હોય. એટલા માટે આપ જોશો કે આના જે 4 સ્ટેટ છે તમે બોઝ આઇન્સ્ટાઇન તમે સ્ટેટિસ્ટિક્સ લો તો એના અંદર એક સેલના અંદર પાર્ટિકલ્સ ગમે તેટલા હોઈ શકે. તો આપણે અહીંયા 2 પાર્ટિકલ્સ લીધા છે તો આપણને નંબર ઓફ સ્ટેટ્સ અહીંયા 3 મળશે. અને ફર્મી ડિરાક આપણે લઈએ તો એમાં એવા પાર્ટિકલ્સ આપણે લેતા હોય છે જે પાઉલીઝ એક્સક્લુઝન પ્રિન્સિપલ ફોલો કરતા હોય, એટલે એક સેલના અંદર એક જ પાર્ટિકલ હોય. આ બોઝ આઇન્સ્ટાઇન અને ફર્મી ડિરાક એ જે છે એ રિલેટિવ છે, એટલે એમાં આપણે આ જે એક્ઝામ્પલ લીધું એમાં ખાલી એક જ સ્ટેટ ફર્મી ડિરાકમાં પોસિબલ છે. સમય પૂરો એન્ડ પર પહોંચી જાય એન્ડ પર. હા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે માહિતી લીધી એ માહિતી આપણને સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ એટલે કે સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સ સમજવા માટે કામ લાગે છે. અને એ મુખ્યત્વે એની રેફરન્સ પુસ્તકોમાં મોડર્ન ફિઝિક્સ બાઇઝરનો આપણે ઉપયોગ કર્યો છે. એ ઉપરાંત વીએસ ભાટિયા સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ એનો ઉપયોગ કર્યો છે. અને આ પુસ્તકોમાં જે માહિતી છે એને આધારે આપણે પ્રારંભિક જ્ઞાન મેળવી શકીએ છીએ, જેથી કરીને આપણે રિયલ થર્મોડાયનેમિક સિસ્ટમનો અભ્યાસ કરી શકીએ છીએ. અત્યારે જે આપણને ચાવડા સાહેબે માહિતી આપી એ બદલ હું એમનો ખૂબ આભાર માનું છું. અને આપને કોઈ પણ ક્વેરી હોય તો તમે અલગથી અમારા ઈમેલ પર જણાવી શકો છો. આપ સૌનો ખૂબ જ આભાર.